બહામની રાજ્યની રાજધાની ગુલમર્ગથી બીડર ખસેડનાર શાસક કોણ હતા? અહમદ શાહ હતા. દિલ્હીની ગાદી પર બેસનાર સૌપ્રથમ મહિલા શાસક કોણ હતી? રઝિયા સુલતાન. વિજયનગરનું રાજ્ય સ્થાપવા માટે કયા સ્વામીએ પ્રેરણા પૂરી પાડી હતી? વિદ્યારણ્ય સ્વામીએ. ભારતમાં સૌપ્રથમ યુદ્ધમાં તોપનો પ્રયોગ કરનાર શાસક કોણ હતો? બાબર હતો. કયા મુગલ બાદશાહે શહેનશાહ સૂરી સાથે લાંબો યુદ્ધ સંઘર્ષ કર્યો હતો? બાદશાહ હુમાયુએ. પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રદેશો કયા નામે ઓળખાતા? લાટ અને ગુર્જર. મુગલ સમયની પ્રખ્યાત હુમાયુનામા નામની કૃતિ કોણે લખી હતી? ગુલબદન બેગમે. દિલ્હીમાં આવેલ હુમાયુનો મકબરો કોની યાદમાં અને કોણે બંધાવ્યો હતો? હમીદા બેગમે હુમાયુની યાદમાં. બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવીને કયા યુદ્ધમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? પાણીપતના પહેલા યુદ્ધમાં. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ઇતિહાસના 1000 મહત્વના પ્રશ્નો ભાગ 3, જે આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડીયો તમને ઝડપી રિવિઝન કરવા અને મહત્વના પ્રશ્નો યાદ રાખવા માટે ખૂબ મદદ કરશે. મુગલ સામ્રાજ્યનો સ્થાપક બાબર મૂળ કયા દેશનો વતની હતો? અફઘાનિસ્તાન દેશનો. બાબરે ભારતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કયા યુદ્ધમાં કર્યો હતો? પાણીપતના પ્રથમ યુદ્ધમાં. મુગલ બાદશાહ બાબરની આત્મકથા કયા નામે ઓળખાય છે? તુઝુક-એ-બાબરી છે. ઈસો 1526માં રમાયેલું પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? લોદી અને બાબર. હડપ્પન સંસ્કૃતિના કયા સ્થળેથી વહાણ લાંગરવા માટેના ડોકયાર્ડનું પ્રમાણ મળે છે? લોથલ સ્થળેથી. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તાંબાનો ઉપયોગ. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા કઈ પ્રાચીન સંસ્કૃતિમાં જોવા મળે છે? મોહેન્જો-દડોમાં જોવા મળે. પ્રાચીન મોહેન્જો-દડો નગરની આગવી અને નોંધપાત્ર વિશેષતા કઈ હતી? ભૂગર્ભ ગટર યોજના. સિંધુ સંસ્કૃતિનું પુરાતન સ્થળ દેસલપર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? કચ્છમાં આવેલ છે. પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું ખૂબ મોટું અને જાણીતું બંદર કયું હતું? લોથલ બંદર. પ્રાચીન સમયનું લોથલ બંદર હાલમાં કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં. સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયા બંદરેથી 14 વખારોવાળા વિશાળ મકાનના અવશેષો મળ્યા છે? લોથલ બંદરેથી. સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ અને પ્રાચીન ગ્રંથ કયો છે? ઋગ્વેદ છે. પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કુલ કેટલી પ્રાર્થનાઓ કે સૂક્તો આવેલા છે? 1028 પ્રાર્થનાઓ. પ્રાચીન સમયના વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? મોહેન્જો-દડોથી મળ્યા છે. હડપ્પન સંસ્કૃતિનું પ્રખ્યાત કાલીબંગન નગર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન રાજ્યમાં. સૌરાષ્ટ્રમાં લીમડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું છે? રંગપુર નગર. ગુજરાતના કચ્છ જિલ્લામાં હડપ્પન સંસ્કૃતિનું કયું પ્રખ્યાત નગર આવેલું છે? ધોળાવીરા નગર. ગોંડલ પાસે સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું ઐતિહાસિક સ્થળ આવેલું છે? રોજડી સ્થળ. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિની લિપિની અંદર કુલ કેટલા ચિહ્નો જોવા મળે છે? 20 ચિહ્નો. સિંધુ ખીણની સંસ્કૃતિનું રોપડ નામનું સ્થળ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે? પંજાબ રાજ્યમાં. હડપ્પા નગરના અવશેષો સૌપ્રથમ કયા પુરાતત્વવિદે શોધ્યા હતા? દયારામ શાહનીએ. પ્રાચીન મોહેન્જો-દડોની સંસ્કૃતિની શોધ કયા પુરાતત્વવિદે કરી હતી? રખાલદાસ બેનર્જીએ. સિંધુ સભ્યતા એવું નામકરણ કયા અંગ્રેજ અધિકારીએ આપેલું છે? સર જ્હોન માર્શલે. હડપ્પા નગરના મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે ક્યાં ખુલતા હતા? નાની શેરીઓમાં. ગુજરાતમાં કયા સ્થળેથી સિંધુ સભ્યતાના ઘોડાના અવશેષો મળી આવેલા છે? સુરકોટડા સ્થળેથી. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં સૌથી વધુ હડપ્પન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ છે? ગુજરાત રાજ્યમાં. હડપ્પા નામનું પુરાતન સ્થળ હાલમાં કયા દેશ અને જિલ્લામાં આવેલું છે? પાકિસ્તાનના મોન્ટગોમરીમાં. મહાજનપદના સમયની રાજ્ય વ્યવસ્થાના મુખ્ય કયા 2 પ્રકાર પડે છે? રાજતંત્ર અને ગણરાજ્ય. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે વારાણસી કયા નામે ઓળખાતું હતું? કાશીના નામથી. જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? વર્ધમાન હતું. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા સૌપ્રથમ પાકો કયા માનવામાં આવે છે? ઘઉં અને જવ. મહાવીર સ્વામીનો જન્મ બિહારના કયા ગામ નજીક થયો હતો? કુંડગ્રામ ખાતે. ગુપ્ત યુગનો કયો લોહસ્તંભ જેને 1600 વર્ષ થવા છતાં કાટ લાગ્યો નથી? મહેરોલી લોહસ્તંભ. પ્રાચીન ભારતમાં કયા યુગને સંસ્કૃત સાહિત્ય માટેનો સુવર્ણ યુગ કહેવાય છે? ગુપ્ત યુગને કહેવાય છે. ભારતમાં મુગલ વંશનો પાયો નાખનાર પ્રથમ સ્થાપક કોણ હતો? બાદશાહ બાબર. ઈસો 1526માં રમાયેલું પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? લોદી અને બાબર. ઇતિહાસમાં કયા શાસકને એક સારા સુધારક શાસકના રૂપમાં યાદ કરવામાં આવે છે? શેરશાહ સૂરીને. કયા શાસકે ટંકશાળો સ્થાપીને સૌપ્રથમ ચાંદીના સિક્કા પડાવ્યા હતા? શેરશાહ સૂરીએ.
પૃથ્વી પર માનવ વસવાટની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ માનવામાં આવે છે? 12,000 વર્ષ પહેલાં. વાતાપી અને ધારાપુર ગુફાઓનું નિર્માણ કયા રાજાના સમયમાં થયું હતું? પુલકેશી બીજાના સમયમાં. મુસાફરોની સુવિધા માટે કયા બાદશાહે રસ્તાની બંને બાજુ વૃક્ષો રોપાવ્યા હતા? શેરશાહ સૂરીએ. ભારતમાં રૂપિયાનું ચલણ કયા શાસકે શરૂ કર્યું હતું? શેરશાહ સૂરીએ. પ્રાચીન પુરાતન સ્થળ ચિરાદ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? બિહારમાં આવેલું છે. પુરાતન ઐતિહાસિક સ્થળ હુલ્લર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં.